આકાશવાણી સમાચાર નિકિતા શાહ વાંચે છે. સૌપ્રથમ મુખ્ય સમાચાર. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે ઓસ્ટ્રિયાના રાષ્ટ્રપતિ અને ચાન્સલર સાથે મુલાકાત કરશે. મોસ્કો મુલાકાત દરમિયાન પ્રધાનમંત્રી મોદીને રશિયાના સૌથી પ્રતિષ્ઠિત નાગરિક સન્માનથી સન્માનિત કરાયા. કેન્દ્રીય તપાસ સંસ્થાએ નીટ યુજી પેપરમાં કથિત ગેરરીતિ મામલે બિહારમાં વધુ બેની ધરપકડ કરી. હવામાન વિભાગે મધ્ય ઉત્તર પશ્ચિમ અને પૂર્વોત્તર ભારતના કેટલાક ભાગોમાં ભારે વરસાદની આગાહી કરી. આઈસીસીએ જૂન માસ માટે જસપ્રીત બુમરાહને આઈસીસી મેન્સ પ્લેયર ઓફ ધ મંથ અને સ્મૃતિ મંધાનાને આઈસીસી વિમેન પ્લેયર ઓફ ધ મંથ જાહેર કર્યા. અને મહિલા આંતરરાષ્ટ્રીય ટ્વેન્ટી શ્રેણીમાં ભારતે દક્ષિણ આફ્રિકાને 10 વિકેટે હરાવી સૌથી મોટી જીત હાંસલ કરી. સમાચાર વિગતવાર. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ગઈકાલે ઓસ્ટ્રેલિયા પહોંચ્યા છે. ઓસ્ટ્રિયાના વિયેનામાં ભારતીય સમુદાયના લોકો દ્વારા તેમનું સ્વાગત કરાયું હતું. 3 દિવસના વિદેશ પ્રવાસે નીકળેલા પ્રધાનમંત્રી મોદી રશિયામાં 22મા ભારત રશિયા શિખર સંમેલન બાદ ઓસ્ટ્રિયા માટે રવાના થયા હતા. 41 વર્ષોમાં પહેલીવાર કોઈ ભારતીય પ્રધાનમંત્રી ઓસ્ટ્રિયાનો પ્રવાસ કરી રહ્યા છે. શ્રી મોદી આજે ઓસ્ટ્રિયાના રાષ્ટ્રપતિ એલેક્ઝાન્ડર વાન ડેર બેલેન સાથે મુલાકાત કરશે તેમજ ઓસ્ટ્રિયાના ચાન્સલર કાર્લ હેરમર સાથે વાતચીત કરશે. પ્રધાનમંત્રી મોદી અને ઓસ્ટ્રિયાના ચાન્સલર બંને દેશોના ઔદ્યોગિક અગ્રણીઓને પણ સંબોધિત કરશે. ઉપરાંત શ્રી મોદી વિયેનામાં ભારતીય સમુદાયના લોકો સાથે મુલાકાત કરશે. ગઈકાલે રાત્રે પ્રધાનમંત્રી મોદીએ ઓસ્ટ્રિયાના ચાન્સલર દ્વારા આયોજિત રાત્રિભોજનમાં સહભાગી થયા હતા. એક સોશિયલ મીડિયા પોસ્ટમાં પ્રધાનમંત્રી મોદીએ ભવ્ય સ્વાગત માટે ચાન્સલર નેહમરનો આભાર માન્યો હતો. આગામી વર્ષોમાં ભારત અને રશિયાના સંબંધો વધુ મજબૂત બનશે તેવો વિશ્વાસ પ્રધાનમંત્રી મોદીએ વ્યક્ત કર્યો છે. ગઈકાલે રશિયાના રાષ્ટ્રપતિ પુતિન સાથેની મુલાકાત દરમિયાન શ્રી મોદીએ કહ્યું કે તેઓ છેલ્લા 10 વર્ષમાં 17 વાર મળી ચૂક્યા છે. છેલ્લા 25 વર્ષોમાં તેમની લગભગ 22 દ્વિપક્ષીય બેઠકો થઈ છે જે બંને દેશો વચ્ચેના સંબંધોના ઊંડાણને દર્શાવે છે. વધુમાં શ્રી મોદીએ કહ્યું કે છેલ્લા 40-50 વર્ષોથી ભારત આતંકવાદનો સામનો કરી રહ્યું છે. શ્રી મોદીએ કહ્યું કે જ્યારે મોસ્કોમાં આતંકવાદી હુમલો થયો એ સમયની પીડાની કલ્પના કરી શકાય છે. તેમણે રશિયામાં થયેલા આતંકી હુમલાને વખોડી કાઢ્યો હતો. પ્રધાનમંત્રીએ ભારત રશિયા સહકારની સરાહના કરતા કહ્યું કે આનાથી ભારતીય ખેડૂતો અને ભારતીય ગ્રાહકોને મદદ મળશે. તેમણે કહ્યું કે જ્યારે વિશ્વ ઇંધણના પડકારોનો સામનો કરી રહ્યું હતું ત્યારે રશિયાના સમર્થનથી ભારતને સામાન્ય લોકોની પેટ્રોલની જરૂરિયાતો પૂર્ણ કરવામાં મદદ મળી. તેમણે વધુમાં જણાવ્યું કે વિશ્વએ સ્વીકારવું રહ્યું કે ઇંધણને લઈ ભારત રશિયા વચ્ચે સમજૂતીએ આંતરરાષ્ટ્રીય સ્થિરતા લાવવામાં મહત્વની ભૂમિકા ભજવી હતી. આ તરફ રશિયાના રાષ્ટ્રપતિ પુતિને યુક્રેનમાં સંઘર્ષ સમાપ્ત કરવાના ભારતના પ્રયાસો માટે પ્રધાનમંત્રી મોદીનો આભાર વ્યક્ત કર્યો હતો. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને રશિયાના સૌથી પ્રતિષ્ઠિત નાગરિક સન્માન ઓર્ડર ઓફ સેન્ટ એન્ડ્રુ ધ એપોસલથી સન્માનિત કરવામાં આવ્યા છે. રશિયાના પ્રમુખ વ્લાદિમીર પુતિને શ્રી મોદીને આ પુરસ્કાર અર્પણ કર્યો હતો. આ પુરસ્કાર રશિયા અને ભારત વચ્ચે વિશિષ્ટ વ્યૂહાત્મક ભાગીદારી અને મૈત્રીપૂર્ણ જોડાણ વિકસાવવામાં શ્રી મોદીના વિશેષ પ્રદાનને માન્યતા આપે છે. રશિયાના પ્રથમ ધર્મ પ્રચારક અને સંત એન્ડ્રુની સ્મૃતિમાં વર્ષ 1968માં આ પુરસ્કાર શરૂ કરાયો હતો. 7 રાજ્યોમાં વિધાનસભાની 13 બેઠકો પર આજે પેટા ચૂંટણી યોજાઈ રહી છે, જેમાં પશ્ચિમ બંગાળની 4, ઉત્તરાખંડની 2, હિમાચલ પ્રદેશની 3, બિહારની 1, પંજાબની 1, તામિલનાડુની 1 અને મધ્યપ્રદેશની 1 વિધાનસભા બેઠકનો સમાવેશ થાય છે. સવારે 7 વાગે શરૂ થયેલું મતદાન સાંજે 6 વાગ્યા સુધી ચાલશે. પોલીસ દ્વારા ચુસ્ત સુરક્ષા બંદોબસ્ત કરાયો છે. કેન્દ્રીય તપાસ સંસ્થા સીબીઆઈએ કથિત નીટ યુજી પેપર ગેરરીતિ મામલે વધુ 2 લોકોની ધરપકડ કરી છે. તપાસ એજન્સીએ તેમને બિહારના નાલંદા તેમજ ગયાથી ધરપકડ કરી છે. આ સમાચાર આપ આકાશવાણી પરથી સાંભળી રહ્યા છો. આ સમાચાર આપ અમારી યુટ્યુબ ચેનલ AIR ન્યૂઝ ગુજરાત પર પણ સાંભળી શકશો. વધુ સમાચાર માટે આપ અમારા ટ્વિટર હેન્ડલ AIR_news_ABAD ને ફોલો કરી શકો છો. હવામાન વિભાગે મધ્ય ઉત્તર પશ્ચિમ અને પૂર્વોત્તરના રાજ્યોમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરી છે. આગામી 24 કલાક દરમિયાન પશ્ચિમ બંગાળ, સિક્કિમ, ગોવા અને તટીય કર્ણાટકમાં ભારે વરસાદની શક્યતા છે.
ઉત્તર બિહાર, ઉત્તરાખંડ, પૂર્વીય ઉત્તર પ્રદેશ, બિહારના કેટલાક ભાગોમાં ઉપરાંત ઝારખંડ, મધ્યપ્રદેશ, મહારાષ્ટ્ર, દક્ષિણ પૂર્વ રાજસ્થાન, પૂર્વીય ગુજરાત, લક્ષદ્વીપ, કોંકણ અને ગોવા તેમજ તેલંગાણાના કેટલાક ભાગોમાં હળવોથી મધ્યમ વરસાદ વરસી શકે છે. આ ઉપરાંત હિમાચલ પ્રદેશ, આંદામાન અને નિકોબાર, મધ્યપ્રદેશ, પૂર્વોત્તર ભારત, મરાઠવાડા, મધ્ય મહારાષ્ટ્ર, વિદર્ભ, ઓડિશા, આંધ્રપ્રદેશના ઉત્તરી ભાગોમાં હળવો વરસાદ વરસી શકે છે. ગઈકાલે મહારાષ્ટ્રમાં મુંબઈ અને આસપાસના વિસ્તારોમાં ભારે વરસાદને પગલે રેલ અને વાહન વ્યવહાર ખોરવાયો હતો, તો દિલ્હીમાં વરસાદને પગલે કેટલાક વિસ્તારોમાં પાણી ભરાયા હતા. ઉત્તર પ્રદેશના મેદાન વિસ્તારોમાં પૂરની સ્થિતિ દિન પ્રતિદિન વણસી રહી છે. મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે કેન્દ્રીય મંત્રી જીતેન્દ્ર પ્રસાદ સાથે મળીને પીલીભીત અને લખીમપુર ખેરી જિલ્લાની મુલાકાત લીધી હતી. લખીમપુર ખીરીમાં પૂરની સૌથી વધુ અસર થઈ છે. ઉત્તર પ્રદેશના આકાશવાણી સંવાદદાતા જણાવે છે કે પીલીભીત રૂટ પરનો રેલ વ્યવહાર ખોરવાયો છે. અનેક સ્થળોએ પાણી ભરાતા શાળા કોલેજોમાં રજા જાહેર કરાઈ છે. પીલીભીતમાં વધુ 5 લોકોને બચાવાયા છે. જિલ્લાના 1 લાખ લોકો અસરગ્રસ્ત બન્યા છે. ગંગા, ઘાઘરા, રાપ્તી અને શારદા નદી ભયજનક સપાટી ઉપરથી વહી રહી છે, જેને પગલે વિવિધ જિલ્લાઓમાં લોકોને સલામત સ્થળોએ ખસેડવામાં આવ્યા છે. આંતરરાષ્ટ્રીય ક્રિકેટ પરિષદ આઈસીસીએ રાજ્યના જસપ્રીત બુમરાહને વર્ષ 2024ના જૂન મહિના માટે આઈસીસી મેન્સ પ્લેયર ઓફ ધ મંથ જાહેર કર્યા છે. જસપ્રીત બુમરાહે ટ્વેન્ટી વિશ્વકપમાં શાનદાર પ્રદર્શન કરતા 8 મેચમાં 15 વિકેટો ઝડપી હતી. તેમને પ્લેયર ઓફ ધ ટુર્નામેન્ટ પણ જાહેર કરાયા છે. તો આ સાથે સ્મૃતિ મંધાનાને આઈસીસી વિમેન પ્લેયર ઓફ ધ મંથ જાહેર કરાયા છે. મહિલા આંતરરાષ્ટ્રીય ટ્વેન્ટી શ્રેણીની અંતિમ મેચમાં ભારતે દક્ષિણ આફ્રિકાને 10 વિકેટે હરાવી ટ્વેન્ટી20માં દક્ષિણ આફ્રિકા સામે અત્યાર સુધીની સૌથી મોટી જીત હાંસલ કરી છે. ચેન્નાઈના એમએ ચિદમ્બરમ સ્ટેડિયમમાં ત્રીજી અને અંતિમ મેચ રમાઈ હતી, જેમાં 85 રનના લક્ષ્યાંકનો પીછો કરતા ભારતીય ટીમે માત્ર 10.5 ઓવરમાં જીત હાંસલ કરી હતી. અગાઉ 2021માં ભારતીય ટીમે 11 ઓવરમાં દક્ષિણ આફ્રિકા સામે જીત હાંસલ કરી હતી. ગઈકાલે મેચમાં શાનદાર જીત સાથે ભારતીય ટીમે શ્રેણી 1-1થી બરાબર કરી છે. આ શ્રેણીની બીજી મેચ વરસાદને કારણે રદ રહી હતી. ભારત તરફથી પૂજા વસ્ત્રાકરને પ્લેયર ઓફ ધ મેચ જાહેર કરાયા. શ્રેણીમાં ઉત્કૃષ્ટ પ્રદર્શન બદલ તેમને પ્લેયર ઓફ ધ સિરીઝ પણ જાહેર કરાયા. આ પૂર્વે દક્ષિણ આફ્રિકાએ પ્રથમ બેટિંગ કરતા 17.1 ઓવરમાં 84 રન બનાવ્યા હતા, જેની સામે ભારતીય ટીમે એક પણ વિકેટ ગુમાવ્યા વિના આ લક્ષ્ય હાંસલ કર્યું હતું. ભારત તરફથી પ્રથમ બેટિંગ કરવા ઉતરેલા સ્મૃતિ મંધાનાએ 40 બોલમાં 54 રન બનાવ્યા હતા, જ્યારે શેફાલી વર્માએ 25 બોલમાં 27 રન બનાવ્યા હતા. ભારત અને ઝિમ્બાબ્વે વચ્ચેની ટ્વેન્ટી શ્રેણીની ત્રીજી મેચ આજે ઝિમ્બાબ્વેના હરારે સ્પોર્ટ્સ ક્લબ મેદાનમાં રમાશે. આ મેચ સાંજે 4:30 વાગ્યાની આસપાસ શરૂ થશે. 5 મેચની આ શ્રેણીમાં બંને ટીમો 1-1 મેચ જીતી ચૂકી છે. શુભમન ગિલના નેતૃત્વમાં ભારતની યુવા ટીમ આજે મેચ જીતીને શ્રેણીમાં બઢત હાંસલ કરવાનો પ્રયાસ કરશે. આ પૂર્વેની મેચમાં અભિષેક શર્માએ શાનદાર સદીને કારણે ભારતે ઝિમ્બાબ્વેને 100 રનથી હરાવ્યું હતું, જ્યારે સૌથી પહેલી મેચમાં મેજબાન ટીમ સામે માત્ર 13 રનથી હાર્યા બાદ ભારતે બીજી મેચ જીતીને બરાબરી કરી હતી. અમરનાથની પવિત્ર ગુફાના દર્શન માટે 4,627 શ્રદ્ધાળુઓનું વધુ એક જૂથ જમ્મુના ભગવતી નગરથી કાશ્મીર ઘાટી માટે રવાના થયું છે. આજે સવારે અંદાજે 185 વાહનોમાં બેસીને આ શ્રદ્ધાળુઓ યાત્રા માટે આગળ નીકળ્યા છે, જેમાં 3,422 પુરુષો, 1,027 મહિલાઓ, 26 બાળકો, 137 સાધુ તેમજ 15 સાધ્વીઓ સામેલ છે. આ શ્રદ્ધાળુઓમાંથી 8,800થી વધુ શ્રદ્ધાળુઓ પવિત્ર ગુફા માટે રવાના થશે. વિદેશ સચિવ વિનય ક્વાત્રાએ કહ્યું કે રશિયન સૈન્યમાં સહાયક સ્ટાફ તરીકે કામ કરતા ભારતીય નાગરિકોને વહેલા મુક્ત કરવાની રશિયા સમક્ષ ભારતે માંગણી કરી હતી. આ ઉપરાંત તેમને સ્વદેશ પરત મોકલવાની પણ ભારતે રશિયા સમક્ષ રજૂઆત કરી હતી. આ માટે રશિયા સંમત થયું છે. શ્રી ક્વાત્રાએ પત્રકારો સાથે વાતચીત કરતા કહ્યું કે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ રશિયન સેનાની સેવા કરતા ભારતીય નાગરિકોને વહેલા છૂટા કરવાનો મુદ્દો ભારપૂર્વક ઉઠાવ્યો હતો. એવું જાણવા મળ્યું છે કે શ્રી મોદીએ રશિયન રાષ્ટ્રપતિ સાથેના રાત્રિ ભોજન દરમિયાન તેમની અનૌપચારિક વાતચીત દરમિયાન આ મુદ્દો ઉઠાવ્યો હતો. અંતમાં મુખ્ય સમાચાર ફરી એકવાર. પ્રધાનમંત્રી મોદી આજે ઓસ્ટ્રિયાના રાષ્ટ્રપતિ અને ચાન્સલર સાથે મુલાકાત કરશે.
કેન્દ્રીય તપાસ સંસ્થાએ નીટ યુજી પેપરમાં કથિત ગેરરીતિ મામલે બિહારમાંથી વધુ 2ની ધરપકડ કરી અને મહિલા આંતરરાષ્ટ્રીય ટ્વેન્ટી શ્રેણીમાં ભારતે દક્ષિણ આફ્રિકાને 10 વિકેટે હરાવી સૌથી મોટી જીત હાંસલ કરી. આ સાથે આકાશવાણી પરથી સમાચાર પૂરા થયા.